હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા આપણા એક મસ્તિકાના વ્લોગની અંદર. અને આજનો વ્લોગ આપણે શરૂ કર્યો છે સાંજના 5 વાગે. અને અત્યારે ક્યાં આવી ગયા વાડીએ અને શું કરવી, જીરું ભેગું કર્યું. એટલે તમને વાત કરી હતી ને કે આમાં ક્યાંક ઓલું જીરું પડ્યું રહ્યું હતું, લીલું હતું. તો એ જીરુંને આપણે અત્યારે જો વીણવી છે, કારણ કે થોડીક વારમાં આવવાનું હલર. જો આ ભૂરી બેઠી અને ઉનાળાનો તડકો શરૂ થઈ ગયો એટલે જો માથે લુંગીને ટોપી બાંધી દીધી છે ને હલર આવે બસ આમ હાલ્યું જ આવે. ફોન આવી ગયો છે લગભગ સિંડા પહોંચી ગયો. તમને એક મસ્તિકાની વસ્તુ બતાવી દઉં. જો તમે જો કેવા ઈંડા આમાં છુપાયેલા છે. હવે આ ઈંડા ક્યાંથી છે તેમ જો પડાની અંદર ક્યાંય જગ્યા નથી. અને ઈંડા પાળે નામ સાંભળીને જો બે ટાબરિયા દોડ્યા આવે, ઈંડા જોવા આવે. અરે પગમાં ભાંગી નાખી, હમણાં ટાબરિયો પગ ઈંડા ભાંગી નાખે, ફોડ નાખે, ભાંગે ક્યાં. અરે કહેના ક્યાં ચાહતે હો. તાર જેવડા ઈંડા છે. જો ક્યાં હે નહીં લે ફોડવા દે નહીં, પગ નો દેવાય રેવા દે. આ ભૂરું નથી કે ખબર જ ન પડતી. ચાલો ઈંડા ને એવું ભલાઈ રહ્યું, પણ હવે હલર આવી ગયું તો ફટાફટ પેલા જીરું ભેગું કરી વાળવી પછી મળવી. હલર આવે ત્યાં તો ફાઇનલી મિત્ર જો હલર આવી ગયું છે. આપણે હવે એક બાજુ હલર આવી ગયું છે અને હલરને ઓલી જે જીરું રહ્યું એ જીરું નાખવા માટે જો આ ઠેલ્યું ને એવું બધું, ઠેલ્યું તગારા અને બુંગણ. તો હાલો ફટાફટ એ પહેલાં પહોંચાડી દેવી ત્યાં. જો આવું કંઈક કલર છે, એની અંદર ડાયરેક્ટ જીરું નાખવાનું નીકળી જાય. અને જીરુંવાળા ભાઈ અને હલરને રાખવાની પ્રોસેસ હાલ બીધી અમારે. ભાઈ ફોન પણ નહીં મળે હો, કામ કરો તો ફોન મળશે. ફોન નહીં મળે, જાવ દો હમણાં આપો. હાલ મારો ફોન લઈ જા. ફોનની ભૂખડી ભોળા દાદા વાળી. જો આમ નેટ શરૂ કરવું પડે, ડેટા અહીંથી આમ ઉપર કરવી, આમ હવે જો શું કરવાનું, આમ ખેંચાડવાનું. વાહ ડ્રાઈવર એવી ડ્રાઈવર લાગે, રિવર્સ મારે. જાવ દે. વાહ ગારાળા ટાયર બુંગણ બગાડ્યું. આ જો ગારો કર્યું બધું. કોકનું માગ્યું લાવ્યા હોય ને એ ગારો બગાડે. જાવ દે બસ આવી ગયું જીરું રેડી. ઘડી કલર વાળા પેનાની કાઢી. એટલે ભાઈ કયા ગામના તેને હે, કયા ગામના છો? ભડલાના છો? લે તારા તમારા ગામના જ છે. વિજયભાઈ ટ્રેક્ટર વાળા એમને? એટલે ના સોરી હલર વાળા. આવા મફત ના દાડિયા મળતા રહે ને તો આપણે કોઈ જરૂર જ ન પડે. અમારા ભાઈ પણ હક નથી થતું. જીરું કઢાય થાન ઊભું ના રહેવું, આમ જીરું મને કઢાવા ઘર ભેગું થાને ભાઈ. મિત્રો હલર થઈ ગયું શરૂ, જો કાઢવાનું શરૂ થઈ ગયું છે. અને આપણે કામ શું કરવાનું છે તો કે અહીંથી જે જીરું નીકળશે એના ઠેલીમાં ભરવાનું. તો આપણું કામ એ જીરું નીકળેલા જીરું ભરવાનું. આ જો ડમરી જો ઉડાડે, ડમરી નથી ને કૂસો કહેવાય, જીરાનો કૂસો. હવે અહીં જીરું આવે ને આપણે એની વેઇટ કરવાનો, એની રાહ જોવાય ને. અહીં જીરું આવે ને પછી આમાં નીકળશે. જો આવું કે કલર હોય પછી આ ઠેલિયું ભરવાય. જીરું ના આવતું હાથ નાખતો અંદર. ક્યારેક જીરું આવશે આમાં, સાવણો ભરાય પછી તો વાંધો નહીં. આવ્યું હો જીરું આવ્યું ભાઈ, જીરું હોનું આવ્યું, હોનું. એટલે રાઈ કે ઢગલો થાય છે. એટલે ઘડીક થેલી પકડજો, જીરું જોઈ લઉં કેવું કે. ઘડીક પકડજો હતા. વાહ જોઈ લો આપણું જીરું કેમ હે ભાઈ, હે ને જોરદાર. 10,000 ના ભાવનું લેવું લઈ જાવ. શરમ હે કુછ? તો મિત્રો ફાઇનલી હલર શરૂ થઈ ગયો ને આપણે કામ કરવા મળવી. અને જો જીરું મીણા નાખવા ને આવડો ઢગો હે તો ફટાફટ ખૂટવાડ દેવી. અને જોઈએ કેટલું જીરું થાય છે. ભાઈ જોઈએ ગામ ધુમાડા બંધ કરે એટલું થાય જ નથી થતું. વાળા હરખે નાખજો એની અંદર, વેટ ઉતારતા નહીં. એમને જયારે જીરું નીકળશે ને ત્યારે અમારે પાસે ત્યાં જ આવવાનું. ચાલે જીરું નાખવા બતોડા ભરવા. ચાલો એક થેલી ભરે રહી છે અને બીજી ભરાવા મૂકી દીધી છે. હવે શું કરવાનું હોય તાવી થાન છે એવું હોય આમાં. તો જો તાવી તો કાઢે ને રોટલો ગણવાનું નથી, પણ આમાં જો આવું કરવાનું હોય. પેલા ડાકડા જીરું સારું આવે ને એટલા માટે.
મિત્રો લગભગ અડધી કલાક જેવો સમય થઈ ગયો હલર હાલે એને. અને જો કેટલું બતાવું તમને જીરું. જો અડધું જીરું ઉપાડ લીધું ને જો આટલી થેલી ભરાણી. જીરું કાઢવાનું જે શરૂ જ છે પ્રોસેસ. અને એટલા મેં ખરાબ સમાચાર મળ્યા આપણને. શું કે પૂરીને આવી ગયો થાવ. જો પૂરીને બતાવું. બટા થાવ આવી ગયો તને? હે જોવા દે માથું જોવા દે. ગરમ ફફડાસ તો હાલ ઘરે મૂકી દઉં. શું ના 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 કરું બટા. તાવ આવી ગયો હે. નકરી ફોન જોવે છે હટુ સ્થિતિમાં. બટો હાલ ને ઘરે મૂકી દઉં. હાય ટીકડી લઈ લો દવા. હાલ દવા લઈ હવે. પણ તાવ આવી ગયો ગાંડી આવું બી થતો. જો એક તો એને તાવ આવી ગયો હે ને પછી ઘરે આવવા ના પાડે. કારણ કે ઘરે ફોન ન મળે ને ફોન મળે. આપણે ઘરે કામ ગયા હતા તો થેલી પકડવાનું કામકાજ આ ભાઈ આપ્યું હતું. અને આ ભાઈ વેતા વિનાના જો જીરું ઢોળીને બેઠા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કેમ કઈ પોહાવતો નહીં તે કા એ પણ મોટું હંતાડે. ઘડી કરતા ઘડી કર કીધું તું થેલી પકડ તોય જીરું ઢોળ નહીં. મોંઘા બોલનું કેટલું જીરું આવે. હા એ જે આ વાળે ન થાય પાછો લે હા કરાય. હવે આપણે ભરવું પડશે તો જો આ ભરવાડ્યું અને પાછળ લાગી ગયું એટલે આમાં જો કચરા વાળું છે ને સારું થઈ જાય. તો મિત્રો અમે માત્ર આટલું જીરું વધ્યું છે ને પતી ગયું. જો આટલી થેલી ભરાણી જોઈને લાગતો નથી કે કામ ધુમાડા બંધ કરે એવું થાય. તો મિત્રો માત્ર હવે કેટલું જીરું બાકી રહ્યું તમને બતાવું. જો માત્ર હવે આટલું જીરું બાકી છે. અને અત્યારનો સાંજના સમય થઈ ગયો છે. અને એનો તમે ખાલી એક વ્યૂ જો તમને મસ્ત બતાવું શું હે. જો કેમ બાકી જેમ જોરદાર. જો હવે દી આથમવા મેં અંધારું થતું જાય ને માત્ર હું જો આટલો ઢગો બાકી છે એટલો પૂરો કરી પૂરીને આવી ગયો પૂરું તાવ. જો એના જોઈને મમ્મી તેડીને જાય છે. લુંગી ઓઢાડી છે ચાદર ઓઢાડી છે. કારણ કે થોડીક ઠંડી વાય છે ને વાતાવરણ પણ એવું છે કે થોડુંક ઠંડક જેવું છે. હમણાંથી સાંજ પડે એટલે ઠંડી જેવું થાય અને પાછું દિવસ હોય તો પાછું ગરમી વધારે પડે. એટલે થોડીક વાર છે પછી ઘરે જઈએ અને દવા લઈ આવી. કારણ કે અત્યારે જો હલરનું કામકાજ શરૂ હોય જીરું કાઢવાનું એટલા માટે અત્યારે વચ્ચે તો કંઈ જવાય છે નહીં. તો મિત્રો હવે અંધારું થઈ ગયું હોય અને અંધારાનો વિડીયો હરખો આવશે ને તો હાલો પહેલાં તમને થોડુંક આપણું જીરું બતાવી દઉં કેવું છે. અને જેને જીરામ ખબર પડતી હોય કહેજો કે જીરું કેવું છે કેવા ભાવ આવશે. જો આ આપણું જીરું આમાં લીલસોયો દાણો દેખાય કારણ કે અમુક લીલા છોડવા હતા ને આવી ગયા એના લીધે. અને હલર જ શરૂ જ છે અને માત્ર આટલું જીરું બાકી છે. તો અહીંયા આપણા વિડીયોનો પૂરો કરી દઈએ તો કેમ રહેશે. તો મસ્તિકાનો વિડીયોને પૂરો કરીએ છીએ. મળીએ છીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.